નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવે ગુજરાતમાં ગરમીનો પારો ઉપર ચડે તેવી સંભાવના છે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી કરતાં વધુ રહે તેવી પણ સંભાવના છે. ત્યારે મિત્રો આગળ વાત થશે વધુ એક વિનાશક ભૂકંપ આવ્યો છે. વાત છે જાપાનની. ત્યારે વાત થશે વકફ બોર્ડ આ આખા ગામ પર દાવો કર્યો છે. આગળ વાત થશે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે. વરસાદ શરૂ થયો હતો દક્ષિણ ગુજરાતમાં ગત 24 કલાકમાં વરસાદના એંધાણ હતા અને તે પ્રમાણે કોઈ વિસ્તારમાં વરસાદ પણ વરસ્યો હતો. ત્યારે વાત થશે ડીસા અગ્નિકાંડ બાદ ગોધરામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. આગળ વાત થશે દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર લીંબડી પોલીસની રેડ પાડવામાં આવી છે. આગળ વાત થશે મધ્યપ્રદેશમાં પ્રથમ હિન્દુ ગ્રામ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વાત થશે એવું ગામ જ્યાં દરેક ઘરમાં સાપ જોવા મળે છે. વાત છે મહારાષ્ટ્રના ગામની. ત્યારે આગળ વાત થશે જો શરીર પર ટેટુ હશે તો આ સરકારી નોકરી તમને નહીં મળે. આગળ વાત થશે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ આકરા તાપ સામે હવે ગુજારવું પડશે. આગળ વાત થશે ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફ અંગેની મોટી જાહેરાત કરી છે. તેઓએ આ દિવસને મુક્તિ દિવસ તરીકે નામ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે નવા ટેરિફ દરો અનુસાર અમેરિકા ચીન પાસેથી 34%, યુરોપિયન યુનિયન પાસેથી 20%, જાપાન પાસેથી 24%, ભારત પાસેથી 26% ટેરિફ વસૂલશે. ટ્રમ્પે કહ્યું છે મોદી સારા મિત્ર છે પણ તેમનું વર્તન યોગ્ય નથી. નવા ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલ મહિનાની શરૂઆત આકરા તાપ સાથે શરૂ. ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆત આકરા તાપ સાથે શરૂ થઈ ગઈ છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં બુધવારે સૌથી વધુ ગરમી રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદમાં નોંધાઈ હતી. અહીં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ પણ કેટલાક શહેરો તાપમાન લાલચોળ થઈ શકે છે. જોકે કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર પણ છે. ત્યાં માવઠું પણ થવાની શક્યતા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો શરીર પર ટેટુ હશે તો આ સરકારી નોકરી નહીં મળે. આજકાલ યુવાનોમાં ટેટુનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. ત્યારે એવા કેટલાય સરકારી વિભાગ છે જેમાં ટેટુ હોય તો નોકરી નથી મળતી. IAS, IPS, IRS, IFS, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, પોલીસ સહિત અનેક સરકારી વિભાગો છે. જ્યારે આ બધા વિભાગની નોકરી માટે ફિઝિકલ ટેસ્ટ થાય છે ત્યારે ટેટુ હોય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એવું ગામ જ્યાં દરેક ઘરમાં સાપ જોવા મળે છે. મહારાષ્ટ્રમાં એક એવું ગામ છે જ્યાં લોકો સાપને પોતાના ઘરમાં રાખે છે. ગામનું નામ છે શેતફાલ. ગામમાં લોકો કોબરા જેવા ખતરનાક સાપને પાળે છે. તમને મોટાભાગના ઘરોમાં કોબરા જોવા મળશે. સાપ પાળવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. ગામના બાળકો પણ કોબરા જેવા ઝેરી સાપ સાથે રમતા રમતા મોટા થાય છે. કહેવાય છે કે આ ગામના લોકોને ક્યારેય સાપે ડંખ માર્યો નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પ્રથમ હિન્દુ ગ્રામ બનવાની તૈયારીઓ શરૂ. મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરે બુધવારે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ ગામ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે કહ્યું છે કે 1000 પરિવારોનું આ ગામ બાગેશ્વર ધામમાં જ તૈયાર થઈ રહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર લીંબડી પોલીસની રેડ. દાહોદના ખેડા ગામની જંગલ વિસ્તારમાં લીંબડી પોલીસે દેશી દારૂની 10 ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી. પોલીસે બાતમીના આધારે કરેલી કાર્યવાહીમાં 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતરીને મવડાનો દોડ ભરેલા કારવાનો નાશ કર્યો છે. પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી નાખી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા અગ્નિકાંડ બાદ ગોધરામાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. ડીસા અગ્નિકાંડ બાદ ગોધરામાં તંત્રએ કડક કાર્યવાહીઓ શરૂ કરી દીધી છે. ગોધરામાં ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના અભાવે વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મામલતદાર
એ ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ ગોધરામાં ફટાકડાની દુકાનોનું ચેકિંગ હાથ ધર્યું. અધિકારીઓની ટીમને જોઈને કેટલાક વેપારીઓ પોતાની દુકાનો બંધ કરીને ભાગી ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. ડાંગ જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા. ડાંગ આહવાના પૂર્વ પટ્ટીમાં ચોમાસા જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બોર્ડે આખા ગામ ઉપર દાવો કર્યો છે. તામિલનાડુમાં તિરુચેન્દારાય એવું ગામ છે જ્યાં વકફ બોર્ડે સમગ્ર જમીન એટલે કે લગભગ 330 એકર પર પોતાની હોવાનો દાવો કર્યો છે. તામિલનાડુના તિરુચી જિલ્લામાં સ્થિત તિરુચેન્દુરાઈ ગામમાં સદીઓ જૂની માનેદિયાવલ્લી ચંદ્રશેખર સ્વામી મંદિર પણ છે. એવું કહેવાય છે કે 8મી સદીનું મંદિર છે, જેનો અર્થ એ છે કે મંદિર 1500 વર્ષ જૂનું છે. આખા ગામની સાથે વકફ બોર્ડે પણ મંદિરની જમીન પર દાવો કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક વિનાશક ભૂકંપ. મ્યાનમાર બાદ હવે જાપાનમાં વિનાશક ભૂકંપ આવ્યો છે. અહેવાલો અનુસાર ક્યુશુમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 6ની માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે અત્યાર સુધી કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી, પરંતુ આટલી તીવ્રતાના ભૂકંપથી ઇમારતો ધરાશાયી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ગરમી સાથે અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ગરમી વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઓડિશા, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પોંડિચેરી, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા અને ઝારખંડમાં કરા પણ પડી શકે છે, જ્યારે રાજસ્થાનમાં ભારે ગરમીનો માહોલ રહેશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.